છેલ્લે આપણે વાત કરી હતી બળના નિયમની ને આજે વાત કરવી છે સરળ આવર્ત દોલકની ઉર્જા. સરળ આવર્ત દોલકની ઉર્જાની ચર્ચા કરવી છે. કરતા પદાર્થની ઉર્જા એની ઉર્જાની ચર્ચા કરવાની. કેવી રીતે જોવું? આજ આપણે આ સ્પ્રિંગ આરે એક પદાર્થ બાંધ્યો હોય હે ને એમ દળનો પદાર્થ બાંધ્યો હોય એનું દળ એમ છે. અત્યારે x બરાબર 0 આપણી સંતુલન સ્થિતિમાં છે. તેથી ખેંચાયો નથી, દબાયો. અત્યારે આની પાસે કાંઈ ઉર્જા નથી, કોઈ પ્રકારની. નકર તો આ રીતે કાંઈ કોઈ હેડું ન હોય, કોઈ પકડેલું હોય તો હલનચલન કરો તો ઉર્જા હોય તો એ શું કરે? હલનચલન હોય. પણ સ્થિર છે, મતલબ કોઈ ઉર્જા નથી. તો શરૂઆતમાં તંત્રને આ તંત્ર છે સરળ આવર્ત ગતિ ધરાવતું. સ્ટાર્ટિંગમાં આપણે કંઈક ઉર્જા દેવી પડે શરૂઆત, પછી આયલા કરે એની મેળે. આદર્શ તંત્ર હોય તો આપણે અત્યારે ધારણા આવી જ છે. આપણું તંત્ર કેવું છે? આદર્શ. કોઈ અવરોધ નથી, કોઈ પ્રકારનું ક્યાંય હવાનો અવરોધ નહીં, ઘર્ષણ નહીં, કાંઈ નહીં. તો ઉર્જા જ છે ને અત્યારે. ઉર્જા દેવી તો પેલા એના હું અમુક અંતર લગી એને અહીંથી હું શાંત રાખું હે ને. જેમ જેમ શાંત કરીશું એક્સ બદલે એમ એની અંદર મારે કાર્ય કરવું પડે કે નહીં? કે મેળા આવી જાય કાર્ય કરવું પડે. તો એક્સ વચ્ચે મારે વધુ બળ આપ રાખે, વધુ કાર્ય કરવું પડે. કરતાં કરતાં એક મહત્તમ જગ્યાએ લેવું હોય કોઈ આપણે જાણે કે જવું ને આવે એક્સ બરાબર હે ને આ લખ્યું બરાબર લેવું. અત્યારે પછી આ લખી લેવું આપણે પકડી રાખ્યું છે. પણ હવે પકડી રાખ્યું, હવે જો મૂકી દઉં તો અમને પડ્યું રહે ને. મતલબ એની પાસે કંઈક ઉર્જા છે ને, તો સ્થિતિ ઉર્જા છે. ઓકે, સ્થાનને આધારે છે. કોના આધારે છે? આખું સ્થાન એને ફેરાય અંતર કાઢ્યું એના સ્થાનના આધારે ઉર્જા ધરાવે છે. હવે x બરાબર 0 આગળ નથી, x બરાબર એ આગળ. સ્થાનને કારણે એની પાસે કંઈક ઉર્જા છે, એને સ્થિતિ ઉર્જા કહેવાય. એને કારણે જેવું મૂકીશ તરત જ આ રીતે આમ મધ્યકમાન સ્થાન તરફ એટલે વેગમાં વધારો થતો રહેશે. વેગ આવ્યો એટલે ગતિ ઉર્જા આવી. પણ અહીંયા આવીને અટકશે નહીં. અટકે પાછો આમ જશે, સ્પ્રિંગ દબાશે. દબાય કરતા કરતા અહીંયા આવી જાય. જેટલું અહીંયા અંતર હતું એટલું અહીંયા આવે હે ને. x બરાબર માઇનસ. પછી કારણ કે સ્પ્રિંગ દબાવવા માંડે એટલે વેગ ઘટતો જાય, ગતિ ઉર્જા ઘટતી જાય. અને એક ગતિ ઉર્જા વેગ 0 થઈ જાય, પણ સ્પ્રિંગ મહત્તમ દબાઈ ગઈ હોય. દબાઈ ગઈ છે સ્પ્રિંગ, ક્ષણવાર ત્યાં સ્થિર થાય. એમને પડ્યો રહીએ પાછો ધક્કો લાગે, પાછો અહીંયા આવે, પછી સ્પ્રિંગ ખેંચાઈ જાય, પછી દબાઈ જાય, આમ હાલ્યા કરે. કોઈ પ્રકારનો બીજો અવરોધ ન હોય. એને કહેવાય આદર્શ સરળ આવર્ત ગતિ. આદર્શ સરળ આવર્ત ગતિ ધરાવતું તંત્ર. તો આ જ કરાવું ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ એ કેટલી હોય? ગતિ ઉર્જાનું સૂત્ર મેળવવું સમય આધારિત કે કયા સમયે ગતિ ઉર્જા કેટલી હશે. સમય આધારિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું કયા સમયે સ્થિતિ ઉર્જા કેટલી હશે. અને કુલ ઉર્જાનું સૂત્ર મેળવવું છે કે કયા સમયે કુલ ઉર્જા કેટલી હશે. ચર્ચા કરી આપણે. ધારો કે મને કોઈ શરૂઆતમાં સ્થળાંતર આપું છું x અને એનું સૂત્ર લઉં છું આ પ્રમાણે a cos ઓમેગા t પ્લસ આ સૂત્ર સ્થળાંતર થયું કે નહીં? મારે ગતિ ઉર્જામાં વેગ આવે તો વેગની જરૂર પડે કે નહીં? તો વેગ v બરાબર dx બાય dt. એટલે આનું વિકલન એ બાર પડ્યો રહેશે. cos નું વિકલન માઇનસ સાઇન t નો સહગુણક ગુણે ને
શું આવ્યું માઇનસ ઓમેગા એ સાઇન ઓમેગા ટી પ્લસ આઈ. આ મને વેગ મેળવ્યો તે સમય ગતિ ઉર્જા મને કેપિટલ કે કહો કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી સૂત્ર છે એનું 1/2 mv² બરાબર 1/2 m v² એટલે આનો વર્ગ ને આ v છે ને નો વર્ગ કરશો તો ઓમેગા સ્ક્વેર માઈનસ નો વર્ગ પ્લસ ઓમેગા નો વર્ગ a નો વર્ગ sin નો વર્ગ હે ને. મને ખબર નથી તો પ્રશ્ન આવ્યો કારણ કે સાહેબ આ ઓમેગા નો વર્ગ નતા આ t નો વર્ગ ને sin નો વર્ગ ને અંદર આવ્યો મને મારે સમજાવવું પડ્યું ને ગુજતો કરવી ને ગુજવો અંદર ઉત્તર તો જાવ. મેં કીધું આવી રીતના હોય sin થીટા આમ વર્ગ હોય તો આનો વર્ગ આમ થાય sin વર્ગ થીટા આમ લખાય પણ આના બરાબર આમ ન લખાય sin થીટા વર્ગ આ ખોટું પડે હા અને આમાંય ન લખાય sin વર્ગ થીટા વર્ગ આ ખોટું પડે. તમે ભવિષ્યમાં અમુક કરવા જજો જઈ રહ્યા હો તો આ જાણી લે. એટલે મેં પેલા છોકરા મને ખબર નથી આવું લખવું છે પણ મને ઓલા માંથી ખ્યાલ આવ્યો ક્યાંય બોસ છોકરાઓ છે ને એમાં જેવા પ્રશ્ન હોય એટલે મેં તું અહીં પણ ચોખવટ કરી દઉં પૂછો કે ના પૂછું એમ. એટલે મેં ખાલી સાઈનનો વર્ગ છે જો થીટાનો વર્ગ ન થાય એમને નહીં થીટા આપો એમને હવે જુઓ તો આ એમ ઓમેગા સ્ક્વેર ને હું શું લખી શકું? હા 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 યસ ગુડ બાબો કે કેમ કર પડી એમ ઓમેગા સ્ક્વેર કે બરાબર છે લ્યો નોંધમાં વાત કરું હે ને તમે સૂત્ર માં હતું ઓમેગા બરાબર રૂટ ઓફ ઓમેગા વર્ગ શું થયું રૂટ ઉડી જાય ને એમાં એમ ગણાઈ જાય અને m ઓમેગા સ્ક્વેર બરાબર શું લખી શકાય કે જ્યાં કે શું છે કોઈ બોલે નહીં કિતના બોલશે બરાબર આ પેલા ખાલી ચલા ગયા તો હવે સ્મૃતિ તો આવી ગઈ હવે ત્યાં બોલ બાકી રહ્યો તો એ બધું લાઈન ધીરે ધીરે થતું આવે છે ભાઈ આમ લખો ને હવે 1/2 k ને આ સ્મોલ k 1/2 k a square sin square omega t plus સાવધાન આ કેપિટલ k છે મોટો k ઈ ગતિ ઊર્જાનો k છે k ફોર કાઇનેટિક સ્મોલ k છે ઈ બળતરા બેને ભેગા કરવા નહીં આડોર ન કરના બોલવું તો ગતિ ઊર્જાની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણે સ્થિતિ ઊર્જા ને સ્થિતિ ઊર્જા સૂત્ર ખબર સ્થિતિ ઊર્જાનું એને આપણે યુ કહે હું કહે ખબર ભણી ગયા આપણે એક દુત્યાંશ તે જોયું એમાં ક્યાં કે યાદ હતું વેરી ગુડ આને યાદ હતું પછી મારે હવે કરાવવું છે મેં કેમ મેળવ્યું હતું તમને ખબર હશે સંકલન લઈને મેળવ્યું હતું કે કરેલું કાર્ય છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે અહીંયા લેવું એમને મહેનત તો નહીં આવી મારે કાર્ય કરવું પડે ને કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે એ પ્રકરણ 6 માં આવી ગયું અને એક બળ છે અચળ બળ નથી ચલ બળ છે કેવું ત્યારે જેટલો સ્પ્રિંગ ખેંચતો જવાનો થોડીક સ્પ્રિંગ ખેંચું F બરાબર kx તો જેટલો x ઓછું હોય તો બળ ઓછું એટલું ઓછું બળ લગાવવું પડે જેવું હજી વધારે આમ જવું પડે તો x વધે એટલે પાછું બળ વધે જેટલું બળ પુનઃસ્થાપક હોય એટલું મારે લગાડવું પડે કે નહીં તો ચલ બળ વડે થતું કાર્યની વાત મેં કહ્યું હતું અને આવ્યું હતું 1/2 kx સ્ક્વેર સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા
જોઈ લેજો પાછું રિટર્ન તો યાદ આવે ને સૂત્ર ડાયરેક્ટ મેળવવું છે ને હવે સંકલનથી વેરી ગુડ કે સ્ક્વેર x એ સ્થાનાંતર છે x બરાબર 0 બરાબર આપણે કરેલું કાર્ય છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામી ગયું છે અને x આપણને ખબર છે શું છે x બરાબર એનો વર્ગ છે ને એટલે એનો વર્ગ cos નો વર્ગ હે ને ઓમેગા t પ્લસ આ એક પરિણામ આ પરિણામ બે તો ગતિવિધાન સૂત્ર આવી ગયું સમય આધારિત હે ને t આધારિત આવી ગયું કે નહીં સ્થિતિવિધાન સૂત્ર આવી ગયું સમય આધારિત હવે કુલ ઉર્જાનું સૂત્ર લઈ લઈએ કુલ ઉર્જા કુલ ઉર્જા હું એને કહું હું કહું યાંત્રિક ઉર્જા અને બીજું નામ યાંત્રિક ઉર્જા છે કુલ ઉર્જા શું કહેવાય તંત્રની યાંત્રિક ઉર્જા કહેવાય એટલે કે સૂત્ર થશે એનું કેપિટલ કે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા કે પ્લસ યુ બેનો સરવાળો કરો કુલ ઉર્જા કે કેટલી છે કે s સ્ક્વેર sin સ્ક્વેર પ્લસ u કેટલી છે cos સ્ક્વેર આમાંથી હું સામાન્ય કાઢ લઉં ટીકડે તો જા આટલા સામાન્ય નીકળશે કે નહીં અને 1/2 કે s કે સામાન્ય કાઢો અંદર લીધું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર કોઈ બોલે નહીં sin સ્ક્વેર ઓમેગા t પ્લસ હતા cos સ્નેહા આ sin સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 હતા cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 બરાબર શું થાય ને એક જગ્યાએ હું તો બોલે નહીં આને બોલે નહીં સાંભળે ને આ શું થાય આ sin સ્ક્વેર થીટા હતા cos સ્ક્વેર થીટા કઈ સાંભળ્યું તો એવું કઈ સાંભળ્યું તો એવું કઈ sin સ્ક્વેર થીટા હતા cos સ્ક્વેર થીટા શું થાય सूत्र है किसका है कितना होता है sin स्क्वायर थीटा का cos स्क्वायर थीटा चल पाते हैं ग्रुप प्रेम का क्या है ग्रुप होता है एक आमा के यू क्या है खबर है विश्व आयु एक भयो एक नित्य समझो ये तो क्या कोई जरूर का હું હવે કરે તો આવ્યું વાત છે કરાવ્યું છે પેલા તો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા એટલે કારણ કે એક ઉકેલ હોય sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા એટલે લાજવાબ આવ્યો ને 1/2 કે એ ગુણ્યા 1 તો 1 લખાય કરી ગુણાકારમાં જરૂર કરી કોઈ તમારા સૂત્ર મળી ગયું કુલ ઉર્જાનું મળી ગયું કે નહીં જો જેમાં 1/2 અચળ બળ ચળાંક કે અચળ કંપનસ્તાનનું મૂલ્ય અચળ હોય આમાં કઈ સમય આવ્યો ખરી મતલબ કુલ ઉર્જા છે સમય આધારિત છે અચળ છે કેવી છે મતલબ કે જ્યારે સ્થળ આવર્ત તંત્ર આદર્શ જ્યારે આમાં હાલતું હોય તો છેડા પાસે પહોંચતા સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ ગતિ ઉર્જા 0 પાછી આ બાલ એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જાય ગતિ ઉર્જા વધતી જાય વચ્ચે પહોંચે ત્યારે ગતિ ઉર્જા મહત્તમ પણ પાછા આગળ જાય ગતિ ઉર્જા ઘટતી જાય સ્પ્રિંગ દબાય એટલે ઘટતો જાય સ્થિતિ ઉર્જા સ્પ્રિંગ દબાય એટલે વધતી જાય પાછળ ધક્કો લાગે સ્થિતિ ઉર્જા ઘટે ગતિ ઉર્જા વધતી જાય એ આમ થાય એમાં ગતિ ઉર્જા વધે સ્થિતિ ઉર્જા ઘટે સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જા ઘટે પણ બેનો સરવાળો અચળ જ જળવાય છે એ ન બદલે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બદલતી જાય સમય સરવાળો કરો તો હું રે બહેનો અચ્છા કુલ ઉર્જા બદલાય નહીં પણ શેમાં આદર્શ સરળ ગતિમાં
હકીકતમાં એવું કોઈ તંત્ર હોતું તો ખાલી વાત કરવાની છે. કોઈ પણ તંત્રને કાંઈક ઘર્ષણ તો હોય, રસ્તાનું છે, પોતાના આંતરિક અણુઅણુ વચ્ચેનું હોય, હવાનો અવરોધ હોય. તમે હિંચકો આપણે હિંચકતા હોય કે આમ 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 ખેંચીએ, સ્થિતિ ઊર્જા ભરાઈ ગઈ કે નહીં, પછી મૂકી દો તમે માઇલાજ કરે નહીં, ઘટી જાય. કંપનસ્તારમાં આચરણ ન હોય, કંપનસ્તાર ઘટતો જાય ને. જો તમારે એમને રાખવો હોય કંપનસ્તાર તો બહારથી બળ દેવું પડે ને. કોઈ આદર્શ નથી, એ વ્યવહાર છે. કેવું છે? ટેકનિકલ. એટલે આદર્શ, આ આપણે વાત કરીએ આદર્શની વાત કરીએ. આદર્શમાં એકવાર આમ ખેંચીને મૂકી દીધું તો હાઈલાઇટ કરી દઈએ, હાઈલાઇટ કરે. કોઈ ઊર્જાનો વ્યય થતો નથી, હકીકતમાં એવું થતું. પણ આપણે વાત કરીએ છીએ આદર્શ સ્થિતિની વાત છે. બરાબર છે? તો આજે એટલું રાખીએ. લખી લ્યો. થોડું થઈ ગયું કાકા, વધારે ટાઈમ ગયો મારે તો સમજણ સમજાવવાનું. દાખલામાં સ્થાનાંતરના સ્વરૂપે આપ્યું ને કામ, હે ને? તો લઈ લે આપણે સ્થાનાંતર કરી શું થાય, શું વાર લાગે? હા, શું થયું? ચાલો થઈ ગયું. ચાલો પેલા વાત કરી દો. ગુનો જ લઈ લો, ગુનો જ લઈ લો. બરાબર? ગતિ ઊર્જા તથા સ્થિતિ ઊર્જા સ્થળાંતરના સ્વરૂપમાં. કેમાં? સ્થળાંતર ના સ્વરૂપે. આ સમયના સ્વરૂપે આપ્યું છે ને આપણે. આ કઈ સ્વરૂપે? હા, એમાં સમય નહીં. હા, તો ચાલે છે. આમાં સમય ચાલતો ને. આપણે ચાલુ કયો લેવો છે? હા, તો કેમ લેવો? જો પેલા સૂત્ર આવા હતા. કે બરાબર શું હતું? 1/m અથવા આમ હતું ને 1/k છેલ્લે કે સ્ક્વેર. શું હતું? સાઇન સ્ક્વેર પ્લસ. બરાબર? અને આપણું x શું હતું? x આપણે x કાંઈ એવું હતું કે નહીં? એ cos આગળ તો મારા x માં ફેરવવું ને, t કાઢ નાખવું. શેમાં લેવું? x. જો 1/2 k s સ્ક્વેર. હવે sin સ્ક્વેર થીટા એટલે 1 - cos સ્ક્વેર થીટા લખી શકું? કે મુજારો છે? આ sin સ્ક્વેર થીટા એટલે 1 - બરાબર 1/2 k સ્મોલ કે. હવે s સ્ક્વેર 9 ગુણો 9 ગુણો. રેડી? 9 ગુણો એટલે s સ્ક્વેર, 9 ગુણો એટલે cos સ્ક્વેર. બરાબર 1/2 k s સ્ક્વેર. જો આ કોનો વર્ગ કહેવાય? આપણો આ એક cos નો વર્ગ છે કે ને, આ એક cos છે, x કહેવાય કે નહીં? તો x નો વર્ગ લખ્યા કાય ને. આવી ગયો સૂત્ર. તો સ્થાન આધાર આવી ગયું. આ સ્થાન આધાર આવી ગયું. હવે સ્થિતિ ઊર્જા એનું તૈયાર હતું ને, આપણે હતું જ. જો હતું કે નહીં? આપણે એમાં તમે કેટલા સમયમાં કાઢી? એમાં કેટલા સમયમાં પેલા આનો ઉપયોગ કર્યો હતો કે નહીં? તો હતું જ. અને કુલ ઊર્જા 1/2 yes yes. રેડી? એમાં સ્થાન એની સાથે સમય ન થતો, અચળ જ હોય. શું હોય છે? અચળ. ચાલો રેડી. હવે છેલ્લા દાખલો સ્વાધ્યાય.
બહુ ગંભીર દાખલો થયો ને હું આકૃતિવાર દાખલો કરું છું. નવમો હે જી સાહેબ એ તમારે કીધું જી કરો કાંઈ શું કરશું આપણે હા ના એ બરાબર છે તમે તાર વાંચવાની તારની ભેગા હોય તારની ખરાબ હોય એ બધું કોઈ આવું તે સાઈન વિધેય બી પસંદ કરીએ તો થોડા સંતોષ હું પેલા હેલો હોય એટલા કરાવવા છે આ બેને કાંઈ મને પ્રશ્ન છે આ બાજુ કરાવો અને આ સ્પ્રિંગમાં બોલ્યો હતો આવડે તો કોણ બોલી આવડે તો તમે નામ કાર થાય પેલા આપણે આ કરી નાખી જવું પડે નવું એ ચલો એમાં કંઈક ગુજરાત ગોતવાનું કીધું પણ હવે શું થાય ગોત નાખશો એ કોઈ ને કરશો ઉદાહરણ આપણે કરશો આ તો ટાઈમ છે થોડો બનાવતા આપણે બતાવી દઈએ ચલો પાછી રાખલો હા તમારી વાતચીત જો કેમ બરાબર બળતરાક છે સ્પ્રિંગ અચળાંક એટલે બળતરાક હા કેટલો છે નેનોમીટર નહીં 1200 ન્યૂટન પ્રતિ મીટર હે તમે ગાવ કે નેનોમીટર આ કે અમારા સ્પ્રિંગ નો બળતરાક ઓકે હું આવ્યું કે બળતરાક આવ્યો સ્પ્રિંગ ઓકે હા હવે બોલો આગળ કેટલું દર કેટલું 3 kg ઓકે ખેંચીએ આપણે કેટલા આપે લગી 1 બરાબર 2.0 સેમી ખેંચે છે આ 0 આગળ એટલું ખેંચે છે સ્પ્રિંગ વચ્ચે હોય ને એને એટલું ખેંચે છે હા પછી આપણા સૂત્ર શું છે ઓમેગા ઇક્વલ ટુ રૂટ ઓફ કે બાય એમ છે ને અને ઓમેગા બરાબર આ કોની આવૃત્તિ છે કેવી છે આવું સૂત્ર જરૂર નથી બહાર આવી ગયા આપણે 2π આને જો આ કાંઈ વાંધો નહીં આવ્યો તો લઈ દો 2π upon t આ તો જાણીતું છે કે નહીં આ વડકોણ આ કાંઈનો એકડો હોય કે નહીં વડકોણ t એટલે શું કહેવાય હવે આવી ગયું કે નહીં તો એક છે એને કહેવાય આવૃત્તિ શું કહેવાય આને આવૃત્તિ બોલે ખાલી આવૃત્તિ બોલે અને આને બોલે કોણીય આવૃત્તિ અથવા કોણીય ઝડપ હે ને આનો એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ શું છે અને આનો એકમ છે પ્રતિ સેકન્ડ એટલે સેકન્ડ ઇનવર્સ ખાલી અથવા હર્ટ્ઝ અથવા આપણને આવૃત્તિ ગોતવાનું કીધું છે કોની આવૃત્તિ કીધું હોય શબ્દ વાક્ય એટલે મારે એક ગોતવાનું થાય ખ્યાલ આવે ને રૂટ ઓફ કે બાય માટે એક શું થયું કરતા બનાવું તો 2π ક્યાં જાય નીચે કરતા બનાવતા આવડવું જોઈએ 2π નીચે રૂટ ઓફ કે બાય બરાબર 1/2π રૂટ ઓફ કે તમને કેટલો આપ્યો છે 12 એમ કેટલો આપ્યો છે કામ હિસાબ કિતાબ કરીએ તો 3 ચોક 12 ને અહીં 400 વધે ને 400 નો વર્ગમૂળ 20 તો 1/2π ગુણ્યા 20 માટે એક બરાબર 10 ના છેદમાં હર્ટ્ઝ સાચી વાત હર્ટ્ઝ અથવા પ્રતિ સેકન્ડ તો આવૃત્તિ મળી ગઈ હવે હું બતાવવાનું કે પ્રવેગ
મહત્તમ જો પ્રવેગ સૂત્ર આવું છે પ્રવેગ એ બરાબર પ્રવેગ પ્રવેગ એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ આ આવ્યો ને મહત્તમ પ્રવેગ કીધો હોય તો x મહત્તમ લેવું પડે કે નહીં અને x મહત્તમ કેટલું હોય x કેટલું મહત્તમ લે આવે આ x બરાબર 0 આ મહત્તમ આ લગી જાય x બરાબર a है ना x बराबर माइनस કેટલું લે આવે મહત્તમ કમ થાય કેટલું મહત્તમ પ્રવેગ જોઈએ એ મેક્સ એ તો x પણ મેક્સ લેવો જોઈએ ને x મેક્સ કેટલો હોય ક્યાં લગી x કમ વિસ્તાર જેટલો હોય x જગ્યાએ શું લેવું એ હવે માઇનસ ઓમેગા સ્ક્વેર આ માઇનસ ઓમેગા સ્ક્વેર લાનો હોય ને તો હું આવ્યું k બાય m અને એ આપ્યો કમ વિસ્તાર જેવો તો ન્યાલે બી ખેંચે જ ને અરે એ જ થયો ને એ જ થયો હું થયો તો ન્યાલે બી ખેંચે જ્યાં લગી ખેંચે ને એનું કમ વિસ્તાર એનો આ રી 2 સેમી 2 સેમીના 10 થી -2 કરવા પડે મીટરમાં ફેરવા હોય તો આ સેમીના આ જ્યાં શીખી લેજો કોઈ ના આવતો હોય તો સેન્ટીમીટર મીટર કેમ ફેરવા મીટરના સેમી કેમ ફેરવા ઉતા છતું જે કાંઈ હોય તમારે કેમેસ્ટ્રીમાં આવતું હશે ને તો ચોક્કસ ધ્યાન લેવું એ છે x બરાબર a જેટલું ખેંચો ને તમે જ્યારે મૂકો ને એ કહેવાય શું કહેવાય જેટલું ખેંચીને મૂકી દો જ્યાં લાગી એ તો એ તમારો એ મેક્સ લાઈન આવી ગઈ x જગ્યાએ શું આવી જાય કપ વિસ્તાર અને કેટલો છે 2 તો તમને કે ખબર છે કેટલી 12 દળ ખબર છે ને તો આ 400 તો 800 है ना तो 1/100 भाग એટલે -8 मीटर प्रति सेकंड स्क्वेर मीटर प्रति सेकंड ના ગણતરી થઈ આવડી જોઈએ વ્યવહારે જેમ બને એમ શીખી લેજો પ્રયોગ મળી ગયો મહત્તમ હવે શું કહે છે વી મેક્સ વી આપણું સૂત્ર આવું હતું ને જેનું સૂત્ર આપણે એટલે ભેગા આવ્યું હતું ને તાના જાય ઝડપ v બરાબર પ્લસ ઓર ઓમેગા a है ना ये ना આવે એ કે જાય અંદર वो तो ना a स्क्वायर वो तो કે હવે તમને એ કહું આ ઝડપનું સૂત્ર થયું સ્થાનાંતરે સાચી વાત તેનો જે સ્થાનાંતરે હવે વેગ મહત્તમ ક્યાં છે એમ નોંધો મારી વાત ક્યાં સમજો આમ અહીંથી દોડ જતો અહીંથી મૂકી દે આમ વેગ વધતો જાય કે નહીં વધતો તો અહીં મહત્તમ થાય કે નહીં પછી સ્પ્રિંગ દબાવવા માંડે ને દબાવવા માંડે વેગ શું થવા માંડે ઘટવા અહીં ઉપર રહી જાય ને તો અહીં ઉપર રહી જાય અહીં વેગ 0 સાચી વાત હોય પર સ્પ્રિંગ ધક્કો મારે વેગ વધતો અહીં મહત્તમ Vmax હોય પર સ્પ્રિંગ ખેંચાવા માંડે ને ખેંચાય એટલે શું થાય ધીમું પડે કરતો પાછો અહીં વેગ 0 જો બે છેડા વગર વેગ 0 થાય બરાબર વચ્ચે વેગ શું થાય મહત્તમ થાય અહીંયા x શું હોય 0 x 0 હોય તો Vmax માટેનું સૂત્ર શું બનશે આ 0 લેવું પડે કે નહીં a સ્ક્વેર માઈનસ 0 નો વર્ગ 0 તો શું સૂત્ર થયું પ્લસ ઓર માઈનસ ઓમેગા a સ્ક્વેર નું વર્ગમૂળ આ
આ VMAX નું સૂત્ર આવી ગયું કે નહીં? ઓમેગા આપણને આપ્યો છે આવી છે ને બરાબર પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ a બાય n હે ને ગુણ્યા a ગુણ્યા હવે જો કે ખબર છે આપણને સાચી વાત 1200 એમ ખબર છે સાચી વાત હા 1200 ભેગા 3 એટલે 400 400 નો વર્ગમૂળ 20 ગુણ્યા a એટલા 20 ગુણ્યા 2 એટલે 40 40 ગુણ્યા 10 ની માઈનસ 2 0.4 મીટર પ્રતિ જો હવે હે